આજે પણ આપણે જે પ્રેક્ટિકલમાંથી શીખી રહ્યા છે, ભાઈ જેમ અગાઉ કહેવામાં આવ્યું કે એવું સંભવ નથી કે આ થોડા સમયમાં આખું પ્રેક્ટિકલ પતાવી શકાય, પણ છતાંય જે થોડી ઘણા મહત્વના મુદ્દા અને જે કી આઈડિયાઝ આપણે જોઈ રહ્યા છે, આજે એમાંના થોડા કી આઈડિયાઝ હું તમને બતાવીશ અને આખું પ્રેક્ટિકલ સમજવા બહુ મદદરૂપ થશે. હાલેલુયા. આ થોડાક મહત્વના મુદ્દા, આ એક દ્રષ્ટિકોણ તમારો ટ્યુન અપ થઈ ગયો. ધારો કે આ રૂમમાં તમે રેડિયો લાવો અને રેડિયોને ચાલુ કરો તો બધા જુદા જુદા અવાજો આવે, પણ તમે એનું ટ્યુનર જેમ જેમ ફેરવો, એનું ટ્યુનર ફેરવો અને પછી એકદમ સરસ કશું પકડાઈ જાય, ગીત વાગવા માંડે અને તમને ખબર આ પકડાઈ ગયું છે, હવે છોડ દો. હવે એ જે બેન્ડવિડ્થ છે, એ જેની ફ્રીક્વન્સી છે એ પકડાઈ ગઈ છે, હવે ગીત વાગ્યા જ કરશે. હાલેલુયા. એમાં થોડાક દિવસોમાં એ ટ્યુનિંગ કરવા મેં ટ્રાય કર્યો છે કે દ્રષ્ટિકોણ આપણો પકડાઈ જાય કે હવે પછી જે આકાશમાંથી આવે એ બધું સમજાતું જાય. હાલેલુયા. અને મારી ખાતરી છે કે આજનો આ છેલ્લો લેસન પણ આપણા માટે બહુ માસ્ટરપીસ થઈ જશે, આખા પ્રેક્ટિકલના પુસ્તકને સમજવા માટે. વેલ, અભ્યાસ કરતા તો એટલી બધી વાતો મારી આગળ આવતી હતી કે હું શું સમજાવું ને શું છોડી દઉં, પણ મને એક બાબતની ખાતરી છે, જે પવિત્ર આત્માએ મને થોડું ઘણું સમજાયું છે, એ પવિત્ર આત્મા તમારી આગળ વધારે ખોલશે. મારી આગળ હજી વધારે ખુલેની જરૂર છે. આપણે બધા સાથે મળીને શીખીશું અને દેવનો વધારે મોટો મહિમા પ્રગટ થયેલો જોઈશું. હાલેલુયા. ગઈકાલે આપણે થોડી એક વાતો જોયેલી છે કે આ બધી મુદ્રાઓ તૂટીને શું થયું અને છઠ્ઠી મુદ્રા તૂટીને શું થયું, અને આપણે હવે જોવા માંગીએ છીએ કે એ છઠ્ઠી મુદ્રા તૂટી પછી પણ કેટલી એક ઘટનાઓ ઘટી. મેં તમને સમજાયું, પણ કેટલી એક મહત્વની ઘટનાઓ આજે આપણે જોઈ લેવા માંગીએ છીએ. થોડુંક ઝડપથી ચાલીશું, પણ છતાંય એ વચનના ગજબના મર્મો અને પ્રેક્ટિકલોને ખુલ્લા કરનારું હશે. હાલેલુયા. ચલો આવી જાઓ તમે મારી સાથે 7મા અધ્યાયમાં આવી જાઓ. 7મા અધ્યાયમાં આપણે ગઈકાલે જોયેલું કે 4 પ્રાણીઓને કહી દેવામાં આવ્યું, બરો હમણાં આગળ ના વધશો, પણ પછી 1000 જે બાબત બની. આપણે પેલું જોઈ લીધું 1,44,000 એ સંતોની લિસ્ટ બતાવવામાં આવ્યું. 12,000 યહૂદાના કુળના અને 12,000 ઈસાખારના કુળના અને 12 કુળના ગણવામાં આવ્યા. રિમેમ્બર, એમાં યુસફનું એક જ કુળ ગણવામાં આવ્યું છે, યુસફનું કુળ અને લેવીનું કુળ. એફ્રાઈમ મનાસાનું નામ નથી, પણ યુસફ આવી ગયો એટલે એફ્રાઈમ મનાસા બધા જ અંદર આવી ગયા છે. 9મી કલમથી જોઈએ. આ બનાવ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા. તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઉભેલા હતા. તેઓએ શ્વેત જબ્બા પહેરેલા હતા. તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેઓ મોટે સાદે પોકારીને કહે છે કે અમારો દેવ જે રાજ્યાસન પર બેઠેલો છે તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો. આપણે જોયું કે મુદ્રાઓ તોડવાનો હેતુ શું હતો. 5મા અધ્યાયની 9મી કલમ, તું ઓડિયું લેવાને તને મુદ્રા તોડવાનો યોગ્ય છે, કેમ કે તને મારી નાખવામાં આવ્યો હતો અને તે તારા રક્તથી દેવને સારું સર્વ કુળોના, ભાષાના, પ્રજાના સર્વ લોકોને તે ખરીદી લીધા છે. હાલેલુયા. હવે 6 મુદ્રા તૂટી. 6 મુદ્રા તૂટી અને આપણને તો ઈસુએ એ જે ઓડિયું લીધું, એની મુદ્રાઓ તોડી, એનો હેતુ પૂરો થતો જોવા મળે છે. કે આ છઠ્ઠી મુદ્રા તૂટી ત્યાં સુધીમાં તો એ જે 5મા અધ્યાયની 9મી કલમમાં ગીત ગવાયું કે શા માટે આ ઓડિયું લીધું છે અને ઓડિયાની મુદ્રાઓને તોડી છે, એનો હેતુ જે ગાવામાં આવેલો સ્વર્ગમાં, એ હેતુ અહીંયા 7મા અધ્યાયની 9મી કલમ પછી તો પૂરો થતો જોવા મળે છે. યાદ રાખો, જે પ્રોજેક્ટ દેવ હાથમાં લે ને એ અધૂરો ના છોડે. જે પ્રોજેક્ટ દેવ હાથમાં લે એ બહુ શ્રેષ્ઠ રીતે પૂરો થાય. અને અહીં આગળ
5મા અધ્યાયમાં ગવાઈ ગયું, સર્વ કુળોના, પ્રજાના, ભાષાના લોકોને એ પોતાના કરી લેવા માટે આ ઓળિયું લઈ રહ્યો છે, એની મુદ્રાઓ તોડી રહ્યો છે. અને છઠ્ઠી મુદ્રા તૂટી ત્યારે તો આપણે જોઈએ છે કે સર્વ કુળોના, સર્વ ભાષાના, સર્વ પ્રજાના લોક રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભા હતા. હાલેલુયા, હાલેલુયા. અને હું તમને કહેવા માંગુ છું, આ ભીડમાં તમે ને હું છીએ. પ્રેઝ ધ લોર્ડ. યોહાને આપણને જોયા છે. જો મેં પહેલું તમને કહ્યું કે એની ક્રોનોલોજી પ્રમાણે સમજજો કે ત્યાર પછી એમ બન્યું કે, પણ ઓવરઓલ પ્રેક્ટિકલ પુસ્તક જુઓ તો એમાં તો એવું એકદમ એક્ઝેક્ટ ટાઈમ પ્રમાણે નથી કે પહેલા આ થયું, પછી આ થયું, પછી આ થયું. દેવ એને જુદા જુદા ખૂણેથી લઈને બતાવે છે. જો કે સંપૂર્ણતા હશે ત્યારે આવું થશે, પણ જો વચ્ચે આવા અનર્થો માર મોકલવા પડશે, પણ પછી હલવાન ને કન્યાનું લગ્ન આવું થશે, પણ એની સાથે કન્યાએ પવિત્ર આત્માની સાથે આવું કામ કરવું પડશે. સો આ બધા જુદી જુદા સમયના ચિત્રો વારે ઘડી બાઇબલમાં આવતા જોવા મળશે. એટલે એક્ઝેક્ટ ક્રોનોલોજી પ્રમાણે નહીં સમજવાનું કે આના પછી જ આવું થશે. આ 7મો અધ્યાય એ તો મુદ્રાઓ તૂટી રહી છે, અને એટલા માટે મુદ્રાઓ તૂટવાની જે ક્લાઇમેક્સ આવવી જોઈએ એ તો 7મા પછી આવશે. પણ છતાંય આ છઠ્ઠામાં ઓલમોસ્ટ એ ઓળિયું લેવાનો હેતુ, એની મુદ્રા તોડવાનો હેતુ પૂરો થઈ ગયો છે. હાલેલુયા, હાલેલુયા. બહુ ગજબનો દેવનો ઈરાદો હોય છે. એ એકવાર ઈરાદો નક્કી કરે છે કે મારે આ કરવું છે. કોની તાકાત છે કે એને અટકાવે? કયું સામર્થ્ય છે કે જેની સામે લડી શકે? અરે યહોવાના મનસૂબાને કોણ અટકાવી શકે? હાલેલુયા, હાલેલુયા. અને એટલે ઈસુએ એ ઓળિયું લેવાનું નક્કી કર્યું, એ મુદ્રાઓ તોડવાનું નક્કી કર્યું, અને લીધું પણ ખરું. પોતાના લોહીથી ખરીદ્યું, એની મુદ્રાઓ તોડી નાખી. અને હવે એ તોડવા દ્વારા જે થવાનું હતું, સર્વ કુળોના, પ્રજાના, ભાષાના લોકોને પોતાના કરી લેવાના, એ મકસદ પૂરો થયો. 7મા અધ્યાયની 9મી કલમથી આગળ આપણે વાંચ્યું કે સર્વ કુળોના બધા લોકો દેવના રાજ્યાસનની આગળ મોટી સભા. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ વાંચો ત્યારે હંમેશા એ તો જુઓ કે ખ્રિસ્ત ક્યાં છે અને ખ્રિસ્ત કેવા છે, પણ એ શોધી કાઢો. આ તો આપણું ચિત્ર આવ્યું, આ વિડીયો તો હું છું, આ જગ્યાએ તો આપણે બી છીએ ભાઈ. હાલેલુયા, હાલેલુયા. આપણા પર આ પવિત્ર આત્માની છાપ મારેલી છે. આપણે 1,44,000 માં છીએ, અને આ સર્વ કુળોના ગામિત, ચૌધરી બધા આવી ગયા ભાઈ. હા, દક્ષિણ ગુજરાત, આ બાજુ નોર્થ ગુજરાતના બધા આવી ગયા. અરે તમિલ ના કહો કે આંધ્ર ના કહો કે ઓરિસ્સા ના કહો, પંજાબી કહો, આફ્રિકાના કાળિયા કહો કે રશિયાના પીળા કહો કે ઇંગ્લેન્ડના ગુલાબી કહો, અમેરિકાના ધોળિયા કહો, અરે બધા જ લોકો આ ભીડમાં છે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ જે પ્રોજેક્ટ હાથમાં લે એ કદી નિષ્ફળ ના જાય. આમેન. એ સફળ થાય જ થાય. દેવે ઈસુએ હાથમાં લીધું, થઈ ગઈ વાત, પૂરું થયા વગર રહે નહીં. હાલેલુયા. અહીં આપણે જોઈએ છે, વાંચીએ આપણે ફરીથી. આ બનાવ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશમાંથી આવેલા, સર્વ કુળના, સર્વ લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા. તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઉભેલા હતા. તેઓએ શ્વેત જબ્બા પહેરેલા હતા. હાલેલુયા, હાલેલુયા. આપણને ઉપર મળવાનો છે ભાઈ શ્વેત જબ્બો. અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેઓ મોટે સાદે પોકારીને કહે છે, અમારો દેવ જે રાજ્યાસન પર બેઠેલો છે તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો. હાલેલુયા. પેલું યાદ રાખો, તળાવમાં પથ્થર નાખો, પથ્થર વચ્ચોવચ પડે, વમળો ઉઠે અને એન્ડ સુધી જાય. હવે આ વમળોમાં પૃથ્વીના જે બચાયેલા લોકો એ એક વર્ષિપનું લેયર વધી ગયું છે. પહેલા 4 પ્રાણીઓ આરાધના કરશે, વડીલો ઊભા થઈ જશે, લાખો ને કરોડો દૂતો, અને હવે તો કહે રાજ્યાસનની આગળ કોઈથી ગણી ના શકાય એટલા બધા માણસો, હું ને તમે, આપણે બધા જ દેવના રાજ્યાસન મુકશે. હાલેલુયા. હાલેલુયા.
અને એટલે એમ વિચારો કે જ્યારે હું ને તમે દેવના રાજ્યાસન આગળ ઉભા રહીશું, આપણે શરમાવાનું નથી, આપણે બીવાનું નથી. એ સિનાઈ પર્વત પર યહોવા ઉતર્યો અને ઇઝરાયલ પ્રજા બી ગઈ, એ હાલત આપણી નહીં થાય. આપણે તો હાથો ઊંચા કરીને, ખજૂરીની ડાળીઓ ઊંચી કરીને કહીશું હોસાના, કેમ કે તે રાજ કરે છે. હાલેલુયા. એ આપણું તો ક્લાઇમેક્સ છે. હાલેલુયા. બહુ અજાર જેવી બાબતો છે એમાં. અને ત્યાર પછી શું લખ્યું છે જુઓ, આપણે ઝડપથી આગળ વધીશું આજે તો. અને રાજ્ય કેવી રીતે સ્થાપન થાય છે એનું બધું લખ્યું છે કે ત્યાર પછી પ્રાણીઓએ આરાધના કરી, રાજ્યાસનની આગળ દંડવત કર્યા. જો 11મી કલમ 10મી કલમ જુઓ, આપણે લોકોએ આરાધના કરી. હા, જે બચાવવામાં આવેલા રાજ્યાસન આગળ ઉભા રહ્યા, ઓળિયું તોડવાને લીધે, એની મુદ્રા તોડવાને લીધે ખરીદાયેલા, એમણે વર્શિપ કરી. પછી 11મી કલમ, સગળા દૂતો રાજ્યાસનની તથા વડીલની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઉભા રહેલા હતા, તેઓએ રાજ્યાસનની આગળ દંડવત કર્યા. આપણે વર્શિપ કરીએ પછી દૂતો ચાલુ કરે છે. હાલેલુયા. અને ત્યાર પછી કહે છે આમેન, દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભાર સુધી તથા માન તથા પરાક્રમ તથા સામર્થ્ય સદા સર્વકાળ હો. ઓકે, ત્યાર પછી આગળ પૂછે છે આ બધા કોણ છે? એક વડીલ પૂછે છે. અને યોહાન કે તમે જાણો છો. અને પછી આ એ વડીલ શું કહે છે જુઓ 14મી કલમ, તેને મેં કહ્યું મારા મુરબ્બી તમે જાણો છો, તેણે મને કહ્યું જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ આ છે, જેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાનના રક્તમાં ઉજળા કર્યા, એ બધા આ છે, હું ને તમે. હાલેલુયા. ઓકે, ત્યાર પછી તો ત્યાં સ્વર્ગની વાતો લખે છે 16મી કલમમાં. તેઓને ફરી ભૂખ લાગશે નહીં, ફરી તરસ લાગશે નહીં, સૂર્યની ઝાળ અથવા કોઈ પણ પ્રકારનો તાપ તેઓના પર પડશે નહીં, કેમ કે રાજ્યાસનની મધ્ય જે હલવાન છે તે તેઓનો પાળક થશે. હાલેલુયા. અને જીવનના પાણીના જરાઓ પાસે તેઓને દોરી લઈ જશે અને દેવ તેઓની આંખોમાં પ્રત્યેક આંસુ લૂછી નાખશે. 8મા અધ્યાયમાં આવી જાઓ. ઓ 7મી મુદ્રા તૂટવાની છે. હા, છેલ્લી મુદ્રા તૂટે છે. જ્યારે તેણે 7મી મુદ્રા તોડી ત્યારે આશરે 1 ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું. હવે આકાશમાં મૌન રહ્યું તો યોહાને સ્પેશિયલ નોંધ્યું, કરે યાર આ તો ગજબની ઘટના બની, બધું શાંત થઈ ગયું કે તો લખવું પડશે. એનો મતલબ આકાશમાં બધું શાંત વાતાવરણ નથી. હાલેલુયા. હાલેલુયા. ત્યાં ગર્જનાઓ થાય છે, વીજળીઓ થાય છે, વાણીઓ થાય છે, ધરતીકંપ થયા કરે છે, ઘણા વીણાના નાદ સંભળાય છે. આ બાઇબલમાં જ્યાં ઘણા વીણાઓનો નાદ સંભળાય ને ત્યારે સમજવાનું દેવના લોકોની પ્રાર્થના અને પોકારો જે દેવ સુધી પહોંચે છે. અને ઘણા પાણીના જેવો અવાજ, દેવનો અવાજ. સ્વર્ગમાં બધું શાંત શાંત નથી, બધું બહુ તોફાની વાતાવરણ છે. હાલેલુયા. હાલેલુયા. અને એટલે 1 મિનિટ માટે મૌન રહ્યું ને તો યોહાને લખવું પડ્યું કે આ તો લખવું પડશે કે થોડીક વાર શાંતિ થઈ. બોલો કે આમ તો શાંત હોય જ નહીં સ્વર્ગ, થોડીક વાર મૌન રહ્યું. પાછી આગળ પછી લખ્યું છે અને દેવની આગળ ઊભા રહેનારા 7 દૂતોને મેં જોયા, તેઓને 7 રણશીંગડા આપવામાં આવ્યા. ઓકે, 7મી મુદ્રા તૂટી ત્યારે 7 દૂતો આગળ આવ્યા અને એમના હાથમાં શું હતું? 7 રણશીંગડા હતા. હવે એમના હાથમાં 7 રણશીંગડા છે. હવે જુઓ, આ બહુ પ્રોફેટિક ઘટના છે, બહુ અદ્ભુત અને પ્રબોધપૂર્ણ ઘટના છે. રિમેમ્બર શું થયું? ઈસુએ એ ઓળિયું લીધું, એની 7 મુદ્રા તોડી અને એક કામ પૂરું કર્યું. સર્વ કુળોના, પ્રજાના, ભાષાના સગડા લોકોને તેણે છોડાવી લીધા. હાલેલુયા. મારું રણશીંગડું મારી પાસે આવી ગયું છે. પ્રેઝ ધ લોર્ડ. બગાડીને આપણે શરૂઆત કરવી જોઈએ. હાલેલુયા. ઓ પ્રેઝ ધ લોર્ડ. અને 7 દૂતો આવી ગયા કે જેમણે 7 રણશીંગડા લઈને આવ્યા.
હવે સમજો, જ્યારે સાતમી મુદ્રા તૂટી ત્યારે શું થયું? સાતમી મુદ્રા તૂટી એ પહેલા એકદમ શાંતિ થઈ. કહેવાનો મતલબ કશું ખતરનાક થવાનું છે, કશું જબરજસ્ત થવાનું છે. અને પછી શું થયું જુઓ, આપણે સમજીએ. ત્રીજી કલમ. ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી. સમજો, ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યાસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે. તે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ચડી. પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. ત્યાર પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યા. હાલેલુયા, હાલેલુયા. જો શું થયું? એક દૂત આવ્યો, એના હાથમાં ધૂપ પાત્ર હતું અને પછી લખ્યું છે એને બહુ બધું ધૂપ દ્રવ્ય આપવામાં આવેલું, પાવડર આપવામાં આવેલો, ધૂપ જે બનાવવામાં આવેલો એ ધૂપ દ્રવ્ય એને વેદીમાં એ પેલી ધૂપદાની પર નાખ્યો. એટલે એમાંથી બહુ બધું ધુમાડો નીકળવા માંડ્યો. અને બાઇબલ એમ કહે છે આ જે ધુમાડો ઉપર ચડે છે એ સંતોની પ્રાર્થના છે. હાલેલુયા, હાલેલુયા. રિમેમ્બર, આ ચિત્રને વિચારો. જે ધુમાડો ચડે છે એ સંતોની પ્રાર્થના છે. અને આ દૂતે શું કર્યું? પૃથ્વી પરના સંતોની પ્રાર્થનાને જાણે એ ધુમાડા સ્વરૂપે ઉપર ચડાવી અને બરોબરનો ધુમાડો પૃથ્વી પરથી ઉપર ચડ્યો અને લખ્યું છે રાજ્યાસન આગળ એ ધુમાડો ચડ્યો. હાલેલુયા, હાલેલુયા. પૃથ્વી પર સંતો ઘૂંટણે પડ્યા. અને આ લોકડાઉનમાં બહુ પ્રાર્થનાઓ થઈ છે. હાલેલુયા. આ લોકડાઉનના દિવસો દરમિયાન જો આત્મામાં ચિત્ર જુઓ તો જાણે આખી પૃથ્વી પર ધૂપ બાળવામાં આવ્યો હોય એમ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં રાજ્યાસનની આગળ જઈ રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આ બહુ ગજબની બાબત છે. આ બહુ અદ્ભુત બાબત છે કે આ સંતોની પ્રાર્થનાઓ ધુમાડાની પેઠે ઉપર ચડે છે. એ ધુમાડો ઉપર જાય છે. યહોવા ભગવાન એના રાજ્યાસન પર બેઠેલા છે અને એ ધુમાડો ઉપર ચડે છે, એની સન્મુખ આવે છે. દેવ એ પ્રાર્થનાઓના ધુમાડાને જુએ છે અને પછી જાણે દૂતને ઈશારો કરે છે. અને દૂત શું કરે છે? એ ધૂપદાની લઈને જાય છે. સ્વર્ગમાંની જે ધૂપવેદી છે એના પરથી થોડા અંગારા લે છે, એ ધૂપદાનીમાં નાખે છે અને એ સ્વર્ગની આગ એ ધૂપદાનીમાં લઈને એને પૃથ્વી પર નાખી દેશે. હાલેલુયા. હાલેલુયા. અને એને પૃથ્વી પર નાખી દેશે અને લખ્યું છે ગર્જનાઓ થઈ, વીજળીઓ થઈ, વાણીઓ થઈ અને ધરતીકંપો થયા. હાલેલુયા. આ શું થયું? વચન એમ કે છે જ્યારે સંતોએ પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, તમારું રાજ્ય નડિયાદમાં આવો, તમારું રાજ્ય ગુજરાતમાં આવો, તમારું રાજ્ય ભારતમાં આવો, તમારું રાજ્ય બીજા બધા દેશોમાં આવો. દરેક જગ્યાએથી સંતોની પ્રાર્થના ઉપર ચડી. એ ધુમાડો યહોવાની આગળ ગયો અને દૂતે શું કર્યું? સ્વર્ગની જે ધૂપવેદી છે એમાંથી અગ્નિ લીધો, એ વેદી એ પેલું ધૂપદાનીમાં લીધો અને પછી એમણે શું કર્યું? ઓકે, તમારી પ્રાર્થનાઓ છે, રાજ્ય આવે, લો આકાશમાંથી આગ લઉં છું અને હું હવે નાખું છું પૃથ્વી પર. અને પછી લખ્યું છે ગર્જનાઓ થઈ, વાણીઓ થઈ, વીજળીઓ થઈ, ધરતીકંપો થાય. ધેટ મીન્સ એ પ્રાર્થનાના જવાબો પૃથ્વી પર આવવા માંડ્યા. જાણે આકાશમાંથી તારાઓ ખરતા હોય એમ અને આઈને જાણે પૃથ્વી પર આમ જોશ ભેર ચડાતા હોય એમ
એ તારાઓ પડ્યા. એ તારાઓ નહીં, દૂતે આકાશના અગ્નિને લઈને એ ધૂપદાનીમાં લઈને પૃથ્વી પર નાખ્યો. સંતોની પ્રાર્થનાના જવાબો એવા પાવરફુલ આયા કે રાજ્યાસન આકાશમાંથી નીચે ઉતરી આવ્યું. અને રાજ્યાસન આકાશમાંથી નીચે આવે છે ત્યારે બહુ ધરતીકંપ જેવો અવાજ થાય છે. હાલેલુયા. અને આ છે પાછલા દિવસોમાં ધરતીકંપો થશે જે લખેલું છે. હા, એ ધરતીકંપો થશે. કોણ કરશે? સંતોની પ્રાર્થના ધરતીકંપ લઈ આવશે. જ્યારે કોઈ બે વ્યક્તિ નીકળીને કોઈકના ઘરમાં જાય છે, એ ઘર અશુદ્ધ આત્માના બંધનમાં છે. કોઈકને અશુદ્ધ આત્મા વળગ્યો છે, આખું ઘર શ્રાપની અસર હેઠળ છે. પણ કોઈક બે જણ જઈને કહેશે, ઓ બાપ, તમારું રાજ્ય આ ઘરમાં આવો. અને પ્રાર્થનાનો ધુમાડો ઉપર ચડે છે અને દૂત એ વેદીનો અગ્નિ લઈને જવાબ નાખે છે. રાજ્ય એ ઘરમાં આવે છે. અંધકારના બંધનો તૂટી જાય છે. અને આપણે જાણીએ છીએ જ્યાં દેવની હાજરી પાવરફુલ ઉતરી આવે છે એ જગ્યાએ એવું લખાય છે, વીજળીઓ થઈ, વાણીઓ થઈ, ગર્જનાઓ થઈ, ધરતીકંપ થયો. હાલેલુયા, 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 હાલેલુયા. આ જ્યારે હજુ તો પહેલું રણશીંગડું વાગવાનું બાકી છે. સમજો કે ઈસુએ એ ઓળિયું લીધું હાથમાં, એની મુદ્રાઓ તોડવા માંડી. પોતાના લોહીથી મને તમને આખી માણસ જાતને ખરીદી લીધી. અને ખરીદી લીધી એટલા માટે એફેસર પત્ર કહે છે આપણને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવામાં આવ્યા છે. એટલે 7મા અધ્યાયમાં જોયું કે આત્મિક દ્રષ્ટિકોણથી આપણે તો સ્વર્ગીય સ્થાનોમાં બેસી ગયા છીએ. હાલેલુયા. પણ મંડળી પૃથ્વી પર પણ જીવે છે અને એ પ્રાર્થના કરી રહી છે. તો આકાશમાંથી શું થયું? કારણ કે જે જસ્ટિનભાઈ અહીંયા પ્રાર્થના કરે છે એ આત્મિક રીતે સ્વર્ગમાં છે. આમેન. અને એટલા માટે સ્વર્ગમાંથી જવાબ આવે છે, આગ લઈને નાખે છે અને પૃથ્વી પર ધરતીકંપો થાય છે. દેવનું રાજ્યાસન જીવનોમાં આવે છે, કુટુંબોમાં આવે છે, ગામમાં આવે છે, આખા શહેરમાં આવે છે, આખા દેશમાં આવે છે. હાલેલુયા, હાલેલુયા. અરે વાલાઓ, આ તો બહુ ગજબની વાતો છે, બહુ અજાયબ બાબતો છે કે સંતોની પ્રાર્થના જ્યારે ઉપર ચડે છે ને ત્યારે ધરતીકંપો થાય છે. ધરતીકંપ લાવવાનું કામ આપણું છે કે આકાશમાંથી રાજ્યાસનને આપણે નીચે ખેંચી લાવીએ છીએ. લખેલું છે કે ઇસ્રાયેલના સ્તોત્રો પર યહોવા બિરાજમાન થાય છે. આપણી સ્તુતિને આરાધના એ રાજ્યાસનને નીચે લઈ આવે છે. આમેન. હાલેલુયા. ચલો એકાદ રણશિંગડા વાળાને જોઈ લઈએ, બધાનો મેળ પડે કે ના પડે. એક રણશિંગડાને જોઈએ. ચલો પહેલું જ શું કહે છે? 6ઠી કલમ. પછી જે 7 દૂતની સાથે, પછી જે 7 દૂતની પાસે 7 રણશિંગડા હતા તેઓ વગાડવા સારું તૈયાર થયા. બરોબર આમ ગોઠવી લીધું. હવે વગાડવા તૈયાર. 7મી કલમ. પહેલા વગાડ્યું એટલે રક્ત મિશ્રિત કરા તથા આગ થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા અને તેથી પૃથ્વીનો 3જો ભાગ બળી ગયો, ઝાડોનો 3જો ભાગ બળી ગયો અને સગળું લીલું ઘાસ બળી ગયું. હાલેલુયા, હાલેલુયા. હવે યાદ રાખો, સમય યાદ રાખો. કયા સમયે 7 રણશિંગડા વાળા આયા? જ્યારે સંતોની પ્રાર્થના ઉપર ચડી. જ્યારે સંતોની પ્રાર્થના યહોવાના રાજ્યાસન આગળ ચડી ત્યારે રણશિંગડા વાળા વગાડવા તૈયાર થયા. ત્યાં સુધી રણશિંગડા વાળા વગાડવા તૈયાર થયા નહીં. 6ઠ્ઠી મુદ્રા તૂટી, આપણે બધા આકાશના રાજ્યના ભાગીદાર થઈ ગયા આત્મિક રીતે. અને હવે કે છે ચલો રણશિંગડા વાળા તૈયાર થઈ જાઓ. તો કે કેમ? અરે પૃથ્વી પરથી બધા બહુ સંતોની પ્રાર્થના આવી છે, જવાબ આપવાનો સમય છે. એટલે શું થયું? તો કે પહેલા એ વગાડ્યું એટલે શું થયું? આકાશમાંથી રક્ત મિશ્રિત કરા તથા આગ થયા
અને એમને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા. હવે આનો મર્મ સમજો, આનો ગજબનો મર્મ સમજો. આકાશમાંથી રક્ત મિશ્રિત કરા આવ્યા. કરા એ દેવની ન્યાય કરવાની રીત છે. મિસ્રના લોકોને મારવા માટે, નુકસાન કરવા માટે આકાશમાંથી કરા પડેલા. એ સાચી વાત છે, પણ આ કરા જુદા છે. આ કરા રક્ત મિશ્રિત છે. એનો મતલબ કે આ કરા કોકના માથે પહેલા પડી ગયા છે, લોહી વવડાવી દીધું છે. હવે આ કરા મારી નાખવાના હેતુથી નથી પડતા. આ કરા રક્ત મિશ્રિત છે. એ કોઈકના લોહીમાં ડુબાડી દેવામાં આવેલા છે, કોઈકના લોહીમાં ડબોડી નાખવામાં આવ્યા છે. અને એટલે હવે આ કરા સંહારક કરા નથી, આ કરા મારી નાખવા માટેના કરા નથી, પણ આ તો એ હલવાના લોહીનું સામર્થ્ય આ પૃથ્વીના લોકોને અનુભવ કરાવવા માટે નાખવામાં આવ્યું છે. હાલેલુયા, હાલેલુયા. સંતોની પ્રાર્થના ઉપર ચડે છે, પહેલું રણશીંગડું વાગે છે અને પ્રાર્થનાના જવાબો નખાય છે. રક્ત મિશ્રિત કરાવો એને કશાક લોહીમાં બોડીને નાખવામાં આવે છે. એકલો કરો વાગે તો મરી જાય માણસ, પણ હલવાનના લોહી વાળો કરો વાગે ને એ જીવતો થઈ જાય. હાલેલુયા. અને આપણે જોઈએ આ એકચ્યુઅલી પ્રબોધપૂર્ણ ચિત્ર કયું છે એને સમજવા તમે મારી સાથે આવો. યહોશુઆના પુસ્તકમાં આવો. યહોશુઆના પુસ્તકમાં આવી જાવ, એના 10મા અધ્યાયમાં આવી જાવ. યહોશુઆનું પુસ્તક એનો 10મો અધ્યાય. જો પહેલાની 5મી કલમ વાંચો તો સાંભળો. યહોશુઆ 10 અને 5 ત્યાં પ્રમાણે લખ્યું છે કે માટે યરુશલેમનો રાજા 1, હેબ્રોનનો રાજા 2, યાર્મુથનો રાજા, લાકીશનો રાજા ને એગ્લોનનો રાજા, એ અમોરીઓના 5 રાજાએ સંપ કર્યો ને પોતાના સર્વ સૈન્ય લઈને તેઓએ ચઢાઈ કરી ને ગિબિયોનની સામે છાવણી કરીને તેની સાથે લડાઈ કરી. હવે આ 5 રાજાઓ, 5 દુશ્મન રાજાઓ ભેગા થઈને લડવા આવી ગયા છે યહોશુઆની સામે. 5 રાજા ભેગા થયા છે. બટ પ્રેઝ ધ લોર્ડ, યહોશુઆ એ જૂના કરારનો ઈસુ છે. એના નામનો અર્થ એ જ થાય છે. એના નામનો અર્થ એ જ થાય કે ઈસુ, યશુઆ, યહોશુઆ એક જ નામ છે બેયનું. અને આ યહોશુઆ એની સામે 5 રાજાઓ ચડી આવે છે. અને શું થાય છે જુઓ, 11મી કલમ. અને તેઓ ઇસ્રાયેલની આગળથી નાસતા બેત હોરોનના ઢોળાવ આગળ આવ્યા ત્યારે એમ થયું કે એઝાકા સુધી યહોવાએ તેઓ ઉપર, હવે સમજો, એઝાકા સુધી યહોવાએ તેઓ ઉપર આકાશમાંથી મોટા કરા વરસાવ્યા. સ્પેશિયલ લખ્યું છે મોટા, ખબર નહીં 10 કિલો કે મણના. અને લખ્યું છે શું? ને તેઓ મરણ પામ્યા. અને પછી ગજબની વસ્તુ લખી છે, જેઓને ઇઝરાયલ પુત્રોએ તલવારથી માર્યા હતા એમના કરતા જેઓ કરાથી માર્યા ગયા તેઓ વધારે હતા. હાલેલુયા. હવે શું થયું જુઓ. યહોશુઆએ જોયું, ઓ યુદ્ધ ભારે છે અને મારે આજે પૂરું કરી દેવું છે. રખેને રાત્રે તેઓ બીજા કોઈ રાજાઓની સાથે સંપ કરીને બીજું સૈન્ય લઈ આવે. આજે જ મારે આ યુદ્ધ પૂરું કરવું છે. અને એની જે તત્પરતા હતી, પ્રભુએ જોયું કે યહોશુઆ બરોબર ઉત્સાહથી ને આવેશથી ભરપૂર છે એ રાજ્ય જીતી લેવાને માટે. અને દેવે શું કર્યું? આકાશમાંથી કરા પાડ્યા. કરા ઇઝરાયલીઓ પર નહોતા પડતા, એ 5 અમોરીઓના રાજાઓના સૈન્ય પર પડતા હતા. અને બાઇબલ પોતે કહે છે જેટલા ઇઝરાયલની તલવારથી મર્યા એના કરતા કરાથી મર્યા એ વધારે હતા. હાલેલુયા, હાલેલુયા. આ શું પ્રગટ કરે છે? આ એ વસ્તુ પ્રગટ કરે છે કે હવે યુદ્ધ એટલું યહોશુઆનું નહોતું, જોડે
સ્વર્ગે મંડળીની સાથે એ યુદ્ધમાં જોડાઈ ગયેલું. હાલેલુયા. સમજો બરોબર, સ્વર્ગ હવે આ મંડળીના યુદ્ધમાં જોડાઈ ગયેલું કે યહોશુઆ હવે તું એકલો નથી, અરે તુંય તારી તલવાર ચલાય અને આકાશમાંથી અમે જે કરીએ જો. એટલે યહોશુઆ આમ તલવાર ચલાવે, તલવાર આમ ચલાવી હોય બે માણસ પર અને મરીને પડે 15-20. અલા કેમના આટલા બધા પડ્યા? અરે તલવારથી મર્યા એના કરતા આકાશમાંથી જે હુમલો થયો એનાથી વધારે પડ્યા. હાલેલુયા. હાલેલુયા. સો સમજો, આ જે પહેલા દૂતે રણશીંગડું વગાડ્યું એ એક પ્રોફેટિક દ્રષ્ટિકોણ છે કે હવે મંડળી સંતોની પ્રાર્થના ઉપર ચડી છે. હવે આ પૃથ્વી પર એ યુદ્ધમાં તું એકલી નથી, આ સ્વર્ગ તારી સાથે રહેશે. અને આપણું યુદ્ધ કયું છે? આપણું કઈ રક્ત અને માંસનું યુદ્ધ નથી. ઈસુએ કહ્યું જાઓ જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, અને હેતુની પરિપૂર્ણતામાં જ્યારે હું ને તમે નીકળી જઈએ છીએ આખું સ્વર્ગ આપણી સાથે રહેશે. તમે જ્યારે જશો રાજ્ય લાવવા માટે, વચનની તલવાર લઈને જ્યારે જશો કે હું રાજ્ય લાવી દઉં, સ્વર્ગ આખું સ્વર્ગ તમારી મદદે તૈયાર હશે. અને તમને કહું, તમારા પ્રયત્નોથી જે ફળ આવશે એના કરતા આકાશમાંથી જે વરસાદ થશે, આકાશમાંથી જે કરા પડશે, આકાશ સ્વર્ગના વ્યવહારને લીધે જે પરિણામ મળશે એ આપણી મહેનત કરતા વધારે હશે. સો એક નવા યુગનો આરંભ છે. ઈસુ ક્રોસ પર મરી ગયા અને ત્યાર પછી શું થયું? ઓ સંતોની પ્રાર્થના ચડી 10 દિવસ સુધી, રાજ્યાસન ઉતરી આવ્યું આગ સાથે. અને પછી શું થયું? હવે કરા પડશે, રક્ત મિશ્રિત કરા પડશે. મંડળી તું સુવાર્તામાં જઈશ, હલવાના રક્ત મિશ્રિત કરા પડશે. તારી તલવારથી નહીં મળે, એના કરતા આકાશી વ્યવહારથી વધારે મળશે. મળશે એટલે નવો જન્મ પામી જશે. હાલેલુયા. આ એક ગજબનો યુગ છે કે જ્યારે પૃથ્વી પર મંડળી દેવનો ઈરાદો પૂરો કરવા આગળ વધી રહી છે અને આખું સ્વર્ગ કહે છે યસ વી આર વિથ યુ, અમે તારી સાથે છીએ. તમે ગામડાના છો કે શહેરના છો, નાના છો કે મોટા છો, ભણેલા છો કે અભણ છો, તમે દેવનું કામ કરવા તૈયાર છો. રિમેમ્બર, આખું સ્વર્ગ તમને મદદ કરવા તૈયાર છે. અને પછી શું થયું? યહોશુઆએ જોયું, અરે બાપરે સાંજ થવા આવે એવું લાગે છે. અને સાંજ થઈ ગઈ તો પ્રોબ્લેમ થશે, યુદ્ધ બંધ ના પડવું જોઈએ. અરે સ્વર્ગ જબરજસ્ત પ્રતિભાવ આપી રહ્યું છે, અરે સ્વર્ગ ગજબનું યુદ્ધ કરી રહ્યું છે. આપણે તો થોડુંક આમ તેમ બીંજો, ત્યાં તો આટલા બધા પરિણામ મળી રહ્યા છે. અને હવે રાત પડવા દેવી નથી. એટલે કે સૂર્ય તું ગિબિયોન પર સ્થિર રહે, ચંદ્ર આયલોનની ખીણ પર સ્થિર રહે. અને સૂર્ય અને ચંદ્રયાન કહે છે યસ સર. હાલેલુયા. હાલેલુયા. કેમ? અરે જે માણસની જોડે આખું સ્વર્ગ તૈયાર છે મદદ કરવા, જે માણસની જોડે એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ મારી નંખાયેલા હલવાનના રક્તમાંથી બોળેલા કરાઓ કામ કરી રહ્યા છે. અરે આ તો રાજ્ય લાવવાનું કામ કરી રહ્યું છે. આખી સૃષ્ટિ સગળું સર્જન કરેલું તમને અધીન થવા તૈયાર થશે. આમેન. હાલેલુયા. અને સૂર્ય થંભી ગયો, ચંદ્ર થંભી ગયો. એમણે આખા એક દિવસ સુધી તેઓ આથમ્યા. અરે કેટલું ગજબનું કહેવાય, કેટલું ગજબનું કહેવાય. સંતોની પ્રાર્થના ઉપર ચડી, આગ નાખવામાં આવી, રાજ્યાસન નાખવા પૃથ્વી પર આવ્યું. અને પછી શું? હવે એક રાજ્યનો માણસ નીકળે છે અને આખું આકાશ તૈયાર હોય છે. ચાલો શું કરવાનું છે આજે? ચાલો આજે કેમનું કરવાનું છે? મંડળી વિશ્વાસથી ભરપૂર થઈ જા. મંડળી વિશ્વાસથી ભરપૂર થઈ જા. तेरे आगे आगे चलता यहोवा, वे जंग कभी नहीं हारते, वे जंग कभी नहीं हारते. અદ્રશ્યમાન જગતને જોતા શીખો. તમે જ્યારે ચાલો છો, ફળ ફૂલ ઝાડ પાંદડા પક્ષીઓ આખી જીવ સૃષ્ટિ તમારી સાથે ફોલો થાય છે. તમે દેવનો ઈરાદો પૂરો કરવા નીકળ્યા છો. બધી સૃષ્ટ વસ્તુઓ તમને હેલ્પ કરશે. બધા કુદરતી નિયમો તમને મદદ કરશે. તમને સર્વ ઉપર અધિકાર આપવામાં આવ્યો છે. યહોશુઆએ કહ્યું સૂર્ય સાંજ પહેલા જ રહેજે, હલતો નહીં, ચંદ્ર હલતો નહીં. અને દેવ કહે છે યસ સર,
પ્રેઝ ધ લોર્ડ. આ આપણો વારસો છે વાલાઓ. માઈક આંગલું ખ્રિસ્તી જીવન જીવવા આપણે મોકલાયા નથી. એ મુદ્રાઓ તોડી છે કે આપણે એના બની જઈએ. એ મુદ્રાઓ તોડી છે કે આપણે સ્વર્ગના રાજ્યના ભાગીદાર. અને ત્યાં હાજર થઈ ગયા 7મા અધ્યાયમાં તો. હાલેલુયા. અને પછી સંતોની પ્રાર્થના ચડી. દેવના રાજ્યાસન આગળ આકાશમાંથી અગ્નિ નાખવામાં આવ્યો. અને ત્યાર પછી આખું સ્વર્ગ હવે આપણી સાથે સેવા કરવા તૈયાર છે. યહોશુઆના સમયમાં આ કલમને બહુ જ ગંભીરતાથી લેજો. જેટલા તલવારથી મર્યા એના કરતા કરાથી મર્યા એ વધારે હતા. તમારા પ્રયત્નોથી જેટલા નવો જન્મ પામશે એના કરતા સ્વર્ગીય વ્યવહારથી વધારે પામશે. પણ એ સ્વર્ગીય વ્યવહાર ઉપલબ્ધ ક્યારે બનશે? જ્યારે તમે પગલું ભરશો. મંડળી, તૈયાર થઈ જાઓ. સુરાતન દેખાડવાને તૈયાર થઈ જાઓ. હાલેલુયા. હાલેલુયા. વેલ, હવે તમે સમજી લેજો કે બીજા બધા રણશિંગડા કેમ વાગ્યા છે. પહેલું વાગ્યું ના થયું. સમય યાદ રાખો. હવે સ્વર્ગ મંડળીની જોડે કામ કરવા માંડ્યું છે. હવે સ્વર્ગનું સામર્થ્ય મંડળીની સાથે કદમ મિલાવતું થઈ ગયું છે. કેમ? મુદ્રાઓ તોડી નાખવામાં આવી છે. આપણા સમયની પ્રબોધવાણીઓ છે. આ લખ્યું છે એ જ સમયમાં આપણે જીવી રહ્યા છીએ. આજે રક્ત મિશ્રિત કરાઓ પડી રહ્યા છે. આજે દેવની આગ પડી રહી છે. એટલે બીજા બધા રણશિંગડાઓ, પ્રભુનો આત્મા તમને કૃપા આપે, સમજી લેજો. અને 5મું રણશિંગડું તો મેં સમજાવી દીધું છે. 5મું રણશિંગડું વાગ્યું. પેલા તીડ નીકળ્યા, પણ ઘાસ બાસ કશું તમારે પાડવાનું નથી, ખાવાનું નથી, લીલોતરી ખાવાનું નથી. મેં તમને સમજાવી દીધું છે. આપણે આગળ વધીએ. 10મા અધ્યાયમાં આવી જઈએ. ઓકે, 4થી કલમમાં કહે છે, જ્યારે તે 7 ગર્જના બોલી ત્યારે તેઓએ જે કહ્યું તે હું લખી લેવાનો હતો, પણ મેં આકાશમાંથી એક વાણીને એમ કહેતી સાંભળી કે 7 ગર્જનાઓએ જે વાતો કહી તેના પર તું મુદ્રા કર. તેઓને લખવાની ના પાડી. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલમાં એ 7 મુદ્રાઓ છે, શોધી કાઢજો. ઓકે, આગળ 7મી કલમ. પણ 7મા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે દેવનો મર્મ જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. હજુ 7મું વાગ્યું નથી. વાગશે, આપણે વગાડીશું. 7મું વાગ્યું નથી, પણ એની જે પૂર્વ તૈયારીઓ છે. 7મું વાગશે ને ત્યારે પ્રબોધકોએ લખેલી બધી વાતો પૂરી થશે. એ ક્લાઇમેક્સ છે. દેવના પોકારાયેલા દરેક વચનની પરિપૂર્ણતા ક્યારે? 7મું રણશિંગડું વાગશે ત્યારે. અને આપણે જોઈ લઈએ ઝડપથી. ઉભા રહો, એક બીજી ગજબની વાત તો તમને સમજાવવા માંગુ છું. 10મી કલમથી જુઓ. 10મા અધ્યાય. ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને તેને ખાઈ ગયો. હવે જુઓ શું છે. એને સમજવા માટે હું વાંચી લે 10મા અધ્યાયની પહેલી બીજી કલમ. પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા પર મેઘધનુષ્ય હતું. કરારનો દેવ છે આ. તેનું મોં સૂર્યના જેવું, પગ અગ્નિના સ્તંભો જેવા હતા. આ દેવનું ચિત્ર છે. બીજી કલમ. તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓળિયું હતું. એણે પેલું મુખ્ય ઓળિયું લઈ લીધું. એણે મુદ્રાઓ તોડી નાખી. હવે દેવના હાથમાં એક નાનું ખુલ્લું ઓળિયું જોવા મળે છે. સમજો બરોબર? એક મોટું ઓળિયું હતું, અંદર બહાર લખેલું, મુદ્રા કરેલું. એ ઈસુએ લીધું. એની મુદ્રાઓ તોડી નાખી. હાલેલુયા. હાલેલુયા. મુદ્રાઓ તોડી એટલે તેણે સર્વ કુળોના પ્રજાના પાસા લોકોને ખરીદી લીધા. એટલે શું થયું? 6ઠું તોડ્યું ત્યારે આપણને આકાશમાં રાજ્યાસનની આગળ સ્થાન મળી ગયું. એફએસી 2માં લખ્યું છે પ્રમાણે તેની સાથે સ્વર્ગીય સ્થાનમાં બેસી ગયા. હાલેલુયા. ત્યાર પછી શું થયું? સંતોની પ્રાર્થનાઓ ઉપર ચડી. દેવે જોઈ, સંતોની પ્રાર્થના છે. અરે, રાજ્યાસન નીચે આવી ગયું. ધરતીકંપો થઈ ગયા. પ્રાર્થનાના જવાબો આવી ગયા. પછી શું થયું? પહેલાએ વગાડ્યું એટલે શું થયું? રક્ત મિશ્રિત કરા પડ્યા, આગ પડી. મંડળી સાથે સ્વર્ગે કામ કરવાની શરૂઆત કરી. આ મંડળી સાથે કામ કરવાની શરૂઆત કરી ત્યારે નાનું ઓળિયું એક દેખાય છે. એ જ દેવના હાથમાં એક નાનું ઓળિયું દેખાય છે. અને એ ઓળિયાની મુદ્રાઓ તોડવાની નથી. એ ખુલ્લું ઓળિયું છે. અને 10મી કલમમાં શું લખ્યું જુઓ. ત્યારે
હું દૂતના હાથમાંથી નાનું ઓડિયું લઈને તેને ખાઈ ગયો ને મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું, પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું. ત્યારે મને એમ કહેવામાં આવે છે કે ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિશે તારે પ્રબોધ કરવો જોઈએ. હવે જો આપણા દેવે હલવાને ઈસુએ એક ઓડિયાની મુદ્રાઓ તો તોડી નાખી, પણ હવે નાના નાના ઓડિયા છે, નાનું ઓડિયું છે, એક ઓડિયું છે, આ પ્રોફેટિક છે, યોહાનને ખવડાવે છે. એનો મતલબ સ્વર્ગમાંના ઓડિયાને મંડળીને ખવડાવવામાં આવે છે. અને હવે મંડળી, માણસ, પૃથ્વી પરની મંડળી એ ઓડિયું ખાઈ જાય છે અને પછી એને કહેવામાં આવે છે હવે તું પ્રબોધ કર, જાઓ જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. અરે આ કેટલું પ્રોફેટિક છે, કેટલું અદ્ભુત છે. મંડળી, હવે એવો સમય આવ્યો કે હવે આકાશનું ઓડિયું, દેવનું વચન તને ખવડાવવામાં આવ્યું કે તું જાય અને તું જઈને સર્વ દેશનાઓને દેવનું વચન કઈ સંભળાવ. અને હવે દેવનું વચન કઈ સંભળાઈશ, એના પરિણામો શું આવશે આપણે જોઈએ. જુઓ, ઓકે, 11મી કલમમાં લખ્યું છે દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિશે ત્યારે પ્રબોધ કરો. 11મા અધ્યાયની પહેલી કલમ. પછી લાકડી જેવું એક બરું મને આપવામાં આવ્યું અને મને કહેવામાં આવ્યું કે ઉઠ ને દેવના મંદિરનું તથા વેદીનું માપ લે. હવે જો, એને એક સ્ટીક આપવામાં આવી અને કહ્યું કે દેવના મંદિરનું અને વેદીનું માપ લે. પછી લખ્યું જુઓ, અને મંદિરમાં ઉપાસના કરનારાઓની ગણતરી કર. વર્શિપ કરનારાઓ છે એમને કાઉન્ટ કરી લે. પણ મંદિરની બહારનું આંગણું પડતું મૂક, એનું માપ ન લે, કેમ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. પ્રભુ કહે છે ભાઈ આ માપ અંદર અંદરનું લેવું હોય તો લઈ લે, કે જેટલા રાજ્યમાં આવી ગયા છે બહારના આંગણાનું માપ લેતો નહીં. કારણ કે હવે મંડળીએ ઓળિયું ખાધું છે અને મંડળી હવે જઈને સુવાર્તા પોકારશે. એટલા બધા વિદેશીઓ આવશે કે તું એમ કે હું 500 ફૂટનું બહારનું આંગણું રાખું, ભરાઈ જશે. 10,000 ફૂટનું રાખું, ભરાઈ જશે. આ આંગણું ખુલ્લું જ રાખ. ઇટ ઇઝ ઓપન ફોર ઓલ. આખી પૃથ્વીના લોકો આવે, એનું કોઈ માપ નહીં હોય. હાલેલુયા, હાલેલુયા. એલિયાના ઉપર લઈ લીધા. પછી એલીશા, જ્યારે એની સાથે બહુ બધા પ્રબોધકો રહેતા હતા, અને પછી એક પ્રબોધકોના દીકરાઓ આવીને એલીશાને કહે છે એલીશા, આપણે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યા નાની પડે છે, તું રજા આપ કે અમે એ પેલા થોડાક લાકડા કાપી લાવીએ અને બીજા થોડાક તંબુઓ બાંધી દઈએ કે આપણે રહી શકીએ. અને એલીશા કહે છે સારું જાઓ. અને પછી પેલી કુહાડી પાણીમાં પડી જાય છે, ચમત્કાર આવે છે. પણ દેવના લોકો જ્યાં રહેતા હશે એ જગ્યા હંમેશા નાની જ પડવાની. આમેન. દેવના લોકો જ્યાં રહેતા હશે, દેવની મંડળી જ્યાં મળતી હશે, એ હોલ કહો કે મોટું ઓડિટોરિયમ કહો, એ બધું નાનું પડશે. આમેન. દેવે કહ્યું મારા મંદિરનું બહારનું આંગણું ને એ ખુલ્લું રાખે, માપીશ જ નહીં. એની કોઈ માપ જ નહીં. એ છે પૃથ્વીના છેડા સુધી, કે સુવાર્તા પૃથ્વીના છેડા સુધી જશે. આ આંગણું બંધ કરું તો લિમિટેડ થઈ જાય. મારે મારું મંદિરનું આંગણું લિમિટેડ નથી કરવું, ઓપન ફોર ઓલ. અને આની ગણતરી લાખો લાખ ને હજાર કોઈથી ગણી નહીં શકાય. 7મા અધ્યાયની 4મી કલમમાં લખ્યું છે કોઈથી ગણી શકાય નહીં એટલા. 7મા અધ્યાયની 9મી કલમમાં લખ્યું છે કોઈથી ગણી ના શકાય એટલા. એટલા બધા લોકોની સભા. હાલેલુયા, હાલેલુયા. મંડળીએ ઓળિયું ખાધું છે. હવે આકાશનું વચન એને ખવડાવવામાં આવ્યું છે. એ લઈને હવે એ જગતમાં જતી છે. અને એટલે કહે છે ભાઈ આંગણું ખુલ્લું જ રાખો, કરોડો ને અબજો લોકો આવશે. દેવના લોકો જ્યાં હોય ત્યાં બોર્ડર રહેતી નથી. એ બોર્ડરો તોડવી જ પડે છે. બોર્ડરો તોડવી જ પડે છે. હાલેલુયા. બધી બહુ બધી વાતો છે. હજુ બીજી કેટલીક વાતો આપણે જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. ઓકે, સીધું 7મું રણશીંગડું આવી જઈએ. ચાલો 11મા અધ્યાયમાં પાછળ આવી જાઓ. 14-15મી કલમમાં. હવે જો 14મી કલમમાં શું લખ્યું છે? બીજી આપત્તિ આવી ગઈ છે. એટલે એનો મતલબ આગળ જે છઠ્ઠાએ વગાડ્યું અને જે બધું થયું
તો કે બીજી આપત્તિ આવી ગઈ છે. અને લખ્યું છે હવે ત્રીજી આપત્તિ સત્વરે આવે છે. આપત્તિની વાત કરે છે. પણ આપણે વાંચે 15મી કલમથી. પછી 7મા દૂતે વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે. હાલેલુયા. તે સદા સર્વકાળ રાજ કરશે. આમેન. મંડળી સાથે સ્વર્ગે એક રૂપ થઈને કામ કર્યું. સંતોની પ્રાર્થના ચડી, રક્ત મિશ્રિત કરાર પડ્યા, આગ આવી ગઈ પવિત્ર આત્માની. હવે મંડળી એક્શનમાં આવી છે. સ્વર્ગ એની સાથે સપોર્ટ કરે છે. અને ત્યારે શું થાય છે? મંડળી અને સ્વર્ગનું જે સાથે મળીને કરવાનું કામ હતું એ પૂરું થાય છે. અને 7મું રણશીંગડું વાગે છે. ધેટ ઇઝ ધ એક ક્લાઇમેક્સ આવે છે. મંડળીએ જગતમાં જે કામ કરવાનું હતું એ પૂરું થયું છે. અને એટલા માટે લખ્યું છે 7મું રણશીંગડું વગાડ્યું, 7મા દૂતે વગાડ્યું ત્યારે આકાશમાં મોટીઓ થઈ. તેઓએ કહ્યું આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે. પૂરેપૂરું થઈ ગયું. હાલેલુયા. સંતો પ્રાર્થના કર્યા કરતા હતા, તમારું રાજ્ય આવો, તમારું રાજ્ય આવો, અમારા ગામમાં આવો, અમારા શહેરમાં આવો. 7માએ વગાડ્યું ત્યારે બધું કામ સ્વર્ગે મંડળીની સાથે રહી કરવાનું હતું, અથવા તો મંડળીએ સ્વર્ગને સાથે લઈ કરવાનું હતું. એ બધું પૂરું થયું છે. અને હવે આખા જગતનું રાજ્ય હલવાનું આપણા ખ્રિસ્તનું થયું છે. હાલેલુયા. હાલેલુયા. શું તમે એક્સાઇટેડ છો? યાદ રાખો, મંડળી નિષ્ફળ નહીં જાય. આમેન. મંડળી નિષ્ફળ નહીં જાય. મંડળી સફળ થશે. આમેન. સ્વર્ગ એની સાથે છે. સ્વર્ગનો આગ અગ્નિ એની સાથે છે. સ્વર્ગનું સામર્થ્ય મંડળીની સાથે ફંક્શન કરે છે. તલવારથી મર્યા એના કરતા કરાથી મર્યા એ પુષ્કળ હતા. હાલેલુયા. ઓ પ્રેઝ ધ લોર્ડ. ઓ પ્રેઝ ધ લોર્ડ. બધી બહુ વાતો છે. હજુ આપણે એકાદ પ્યાલું જોઈ લઈએ તો બધા પ્યાલાઓ પાડવાના છે. છેલ્લું પ્યાલું પડે છે અને શું થાય છે ચાલો આપણે જોઈએ. 16મા અધ્યાયમાં આવી જાઓ. વચ્ચે બધી બહુ અદ્ભુત વાતો છે. 14મા અધ્યાયમાં પછી મેં જોયું તો જુઓ, સિયોન પહાડ પર હલવાનું પેલું હતું. હલવાન હવે પૃથ્વી પર આવ્યું છે. અને શું થાય છે 14મા અધ્યાયમાં છે. અને શું થાય છે જોવા જેવું છે. કલમો જેવી છે કે છોડા એવી નથી. 14મી કલમ. પછી મેં જોયું તો જુઓ, ઉજળું વાદળું ને તેના પર મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ બેઠેલો હતો. તેના માથા પર સોનાનો મુગટ હતો અને તેના હાથમાં ધારવાળું દાતરડું હતું. પછી મંદિરમાંના બીજા એક દૂતે બહાર આવીને વાદળા પર બેઠેલા પુરુષને મોટે સાથે હાથ મારી કે તું તારું દાતરડું લગાડીને કાપ, કેમ કે કાપણીની મોસમ આવી છે, કારણ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે. ત્યારે વાદળા પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાંતરડું નાખ્યું, એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી. હાલેલુયા. હાલેલુયા. કાપણીનો સમય આવી ગયો અને દેવનું દાંતરડું ફરવા માંડ્યું. કેમ? મંડળી એનું કામ પૂરું કરી દીધું છે. મંડળી એનું કામ પૂરું કરી દીધું છે. હવે ફાઇનલ જજમેન્ટ બાકી છે. આપણે બધું આગળ વધીએ. જો બીજી એક ગજબની કલમ છે 15મા અધ્યાયમાં 3જી કલમ. તેઓ દેવના સેવક મૂસાનું કીર્તન તથા હલવાનનું કીર્તન ગાઈને કહે છે, સર્વશક્તિમાન પ્રભુ દેવ. અરે આ તો બહુ ગજબનું કહેવાય. 15મા અધ્યાયની પહેલી કલમ કહે છે, ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું. ચિહ્ન ક્યાં જોયું? આકાશમાં. અને પછી શું કહે છે? આકાશમાં દેવના સેવક મૂસાનું ગીત ગવાતું હતું. અરે અત્યાર સુધી તો હું તમને એમ કહેતો હતો કે આકાશના ગીતો પૃથ્વી પર ગવાવા જોઈએ, પણ પ્રેઝ ધ લોર્ડ, મૂસાએ આત્માની પ્રેરણાથી તો એવું તો ગીત ગાયું છે ને, તે હવે એ ગીતને સ્વર્ગમાં સ્થાન મળ્યું. મૂસાનું રચેલું ગીત સ્વર્ગમાં ગવાય છે. હાલેલુયા. વાવ, કેટલી ગજબની વાત, કેટલું ગજબનું. મૂસાનું ગીત સ્વર્ગમાં ગવાય છે.
આજે પૃથ્વી પર પ્રભુ મારા અને તમારા દ્વારા એ જ આત્માની પ્રેરણા દ્વારા એવા ગીતો આપણને મળે અને આપણામાં એ આત્માનું પ્રકટીકરણ સ્ફુરી ઉઠે અને એવા ગીતો લખાય કે સ્વર કે અરે યાર પૃથ્વીનું પેલું ગીત ગજબનું છે કે આ રિસ્ટોરેશન વાળા પેલું ગજબનું ગીત બનાવી શકે Praise the આપણા Lord. ઉપર ગાઓ. Amen. તો ચાલો તું તો પ્રેક્ટિસ કરો. જો આ પેલું વર્શિપ ટીમ ગાય છે, રિસ્ટોરેશન વાળા ગાય છે. ચલો પ્રેક્ટિસ કરો. હાલેલુયા. Hallelujah. મૂસાનું ગીત ઉપર ગાય છે. કેટલું ગજબનું, કેટલું અજાયબ. Oh, praise the Lord. Praise the Lord. Oh, hallelujah. 16મા અધ્યાયમાં આવી જાઓ. 16મા અધ્યાયની કોપના 7 પ્યાલા છે. 7 પ્યાલા કોપના છે. બીજી કલમથી વાંચીએ. પહેલીથી વાંચીએ. ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી. તેણે 7 દૂતને કહ્યું કે તમે જાઓ ને દેવના કોપના 7 પ્યાલા પૃથ્વી પર રેડી દો. ત્યારે પહેલા દૂતે જઈને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું. મેં તમને આગળ કહી દીધું કે જેમના પર દેવની છાપ નહોતી એમનો સતાવણીનો સમય છે. સતાવણી નહીં, એમને શિક્ષાનો સમય છે. એમને શિક્ષાઓ થશે. એકાદ બે વાતો એમાં જોઈ લઈએ આપણે. બધું એ ખરા અર્થમાં કોપના પ્યાલા છે. મંડળીએ એનું કામ પૂરું કર્યું છે. સુવાર્તા આપવા જઈ બધે અપાઈ ગઈ છે અને દેવે મંડળીને હવે આકાશમાં સ્થાન આપી દીધું છે અને હવે ખરેખર કોપના પ્યાલા છે. એકાદ બે વાંચી લઈએ 8મી કલમથી. પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂરજ પર રેડી દીધું એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી. માણસો મોટી આંચથી દાઝ્યા અને તેથી તે દેવને આ અનર્થો પર અધિકાર છે એના નામની તેઓએ નિંદા કરી, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં અને દેવને મહિમા આપ્યો. છેલ્લા સુધી બહુ સુવાર્તા આપવામાં આવી, એમણે પસ્તાવો કર્યો નહીં અને દેવને મહિમા આપ્યો નહીં. આ પ્યાલાઓ એમના માટે છે. 10મી કલમ. પછી 5માએ પોતાનું પ્યાલું સ્વાપદના રાજ્યાસન પર રેડી દીધું એટલે તેના રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી અને પોતાની વેદનાને લીધે તથા પોતાના ગાળાને લીધે તેઓએ આકાશના દેવની નિંદા કરી, પણ તેઓએ પોતાના કામોનો પશ્ચાતાપ કર્યો નહીં. સો આ જે બધા પ્યાલા છે એ કોપના પ્યાલા છે, ન્યાય શાસનના પ્યાલા છે. બટ મંડળી, તું તો યહોવાના હાથે ઉચકાઈ ગયેલું છે. તારે બીવાની કે તારે ચિંતા કરવાની જરૂર નથી. Hallelujah. 17મા અધ્યાયમાં 14મી કલમ હું વાંચવા માંગુ છું. તેઓ હલવાનની સાથે લડશે. કોણ? આ સ્વાપદ કો કે ફલાણું કો, જે બધું જ તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે. Hallelujah. કશું બહુ લાંબી ફાઇટ જ નહીં. બહુ લાંબી ફાઇટિંગ નહીં કે પછી હલવાન નહીં થોડુંક વાગ્યું અને શેતાન નહીં થોડુંક વાગ્યું અને બહુ પાઠમ વાત, એવું કશું નહીં થાય. હલવાન જો લડે, હલવાને ફૂંકથી તેઓનો સંહાર કરી નાખ્યો. હાલેલુયા. Hallelujah. હલવાન તેઓને જીતે છે કેમ કે તે પ્રભુઓનો પ્રભુ, રાજાઓનો રાજા છે. હાલેલુયા. Hallelujah. ઓ પ્રેઝ ધ લોર્ડ. 19મો અધ્યાય તમે જુઓ, અહીંથી લગ્ન ચાલુ થઈ ગયું. આપણે એક લગ્નમાં જોડાયેલા છે. આમેન. હલવાન અને કન્યાના લગ્નમાં આપણે જોડાયેલા છે. 19, 20, 21, 22 અધ્યાય લગ્ન છે. ક્યાંક યુદ્ધ જોવા મળી જશે, પણ મેં કહ્યું કે બાઇબલમાં પ્રકટીકરણમાં ગીતશાસ્ત્ર 45માં લગ્ન અને યુદ્ધ બધું સાથે ચાલતું જોવા મળે છે. પણ આ લગ્નનો સમય છે. બહુ અદ્ભુત ને અજાયબ એ બધી કલમો છે. અને 22મા અધ્યાયમાં 21મા અધ્યાય તમે આવો, પહેલી કલમમાં કહે છે નવું આકાશ નવી પૃથ્વી, યહોવાનો મંડપ માણસોની સાથે. ત્રીજી કલમ કહે છે વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ દેવનું મંડપ માણસોની સાથે છે. દેવ તેઓની સાથે વાસો કરશે અને તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનું દેવ થશે. હવે શું સ્વર્ગ અને શું પૃથ્વી બધું એક થઈ જાય છે.
પૃથ્વી પર દેવનું રાજ્ય અને દેવનું રાજ્યાસન, આકાશમાં દેવનું રાજ્ય, દેવનું રાજ્યાસન. નવી પૃથ્વી, નવું આકાશ. અને 22મા અધ્યાયમાં આવો તો પાછું પેલું જીવનનું ઝાડ જે ખોવાઈ ગયેલું એદનવાડીમાં, બીજી કલમમાં કહે છે નદીના બંને કિનારે જીવનના ઝાડો છે. હવે એક જ ઝાડ નથી, બધા બહુ ઝાડ છે. અને છેલ્લી એક કલમ વાંચીએ 22મા અધ્યાય 17મી કલમ. આત્મા તથા કન્યા. હવે મંડળી નહીં લખતા, આત્મા અને મંડળી નહીં, આત્મા અને કન્યા બંને કહે છે આવ. આત્મા અને કન્યા છેક ઈસુના આવતા સુધી સાથે કામ કરશે. આત્મા તત્પર છે, આમેન. આવ. કન્યા હવે બસ શણગાર સજીને તૈયાર છે. હાલેલુયા. હાલેલુયા. કન્યાની સફળતા પવિત્ર આત્માની સાથે કામ કરવામાં છે. અને છેલ્લે આત્મા અને કન્યા બેવ કહે છે 20મી કલમ જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે હા, હું થોડી વારમાં આવું છું. આમીન. એ પ્રભુ ઈસુ. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ અને પિતા, અમે પણ કહીએ છીએ પવિત્ર આત્માની સાથે આવો. અમારી પ્રાર્થનાઓ તમારી આગળ ધૂપ સમાન ચડો આમેન. અને આકાશનો અગ્નિ નીચે નાખવામાં આવો. આમેન. અમે તમારી સાથે સંકળાઈને કામ કરવા તૈયાર છીએ. આ પૃથ્વી પર ધરતીકંપો થાવ, આમેન. તમારું રાજ્યાસન ઉતરી આવવાના ધરતીકંપો થાવ. આમેન. જેમ આકાશ એમાં પૃથ્વી પર તમારું રાજ્ય આવો. આમેન. તમારું રાજ્ય આવો. આમેન. તમારું રાજ્ય આવો. આમેન. આવો આપણે બધા સાથે મળીને કહીએ, ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણીઓને માફ કરો. અમને પરીક્ષામાં ન પણ ગુંડાઈથી અમારો છૂટો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત, સહાય ને સામર્થ્ય આપણ સર્વની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન. 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 સર્વ આવતીકાલે સવારે 9:30 વાગે આપણે એકઠા મળીશું रविवार की सभा में. हिंदी में हमारी फर्स्ट चलेगी. सो कल सुबह बरोबर 9:30 बजे आप इसी ऑनलाइन प्लेटफॉर्म पर इकट्ठा हो जाए और हम परमेश्वर के वचनों के साथ मिलेंगे. प्रभु तमने पुष्कळ आशीर्वादित करे. प्रभु तमने बहु सफल करे. आ वचनों समझवाने एनु उपरનું જ્ઞાન બુદ્ધિ ને ડાપણ તમને પ્રાપ્ત થાય. આમેન.